બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. આજે ડૉક્ટરો આવી ગયા. પ્રથમ ચાર જ હતા: હાર્ટવેદ, વૈદ, હકીમ અને ભુયાણીઓ. આ ચાર પ્રથમ હતા. અને ત્યારે કોઈ પણ પ્રકારના એટલા બધા રોગ થતા જ નહીં. બધા પરિશ્રમ કરતા, હાસું ખાવાનું હતું, એટલે કોઈને બીજા રોગ થતા જ નહીં. કોઈ પડે આખડે એટલે હાથ પગની માઇલ પર ઈજા થાય, કંઈક પણ હાડકાને ઈજા થાય તો એ હાર્ડ વૈદો હતા અને એ પાટાપીંડી કરીને હાદા કરી દેતા. હકીમ જે વૈદો હતા એ વૈદો કોઈને તાવ આવ્યો હોય, કોઈ ઉધ્ર થઈ હોય, એવા સામાન્ય રોગ થતા, બીજા રોગ ન થતા, એટલે એને એ વૈદો હારા કરતા. અને હકીમો એટલે એ રાજા મહારાજાઓના એ હકીમ હતા, એ વૈદ હતા. એટલે એ રાજા મહારાજાઓની સેવાઓ કરતા. અને ત્યારે રાજા મહારાજાઓને જો ટીબી થતો અને એને અસાધ્ય રોગ કહેવામાં આવતો. બાકી અત્યારે જે આ રોગ વધ્યા છે એનું કારણ એ છે કે અત્યારે કાંઈ પણ કોઈ પણ વસ્તુ ઓરિજિનલ નથી. પહેલાં બધાને ખાવા પીવામાં જીવન હતા અને સુખી જીવન હતા. અત્યારે પૈસો થઈ ગયો છે પણ અત્યારે જીવન જીવતું કોઈ છે નહીં. કોઈ પણ જીવન વ્યવસ્થિત જીવતું નથી. કારણ કે બધાને બસ એક જ ધૂન છે કે પૈસો કમાઈ લ્યો, પૈસો કમાઈ લ્યો, આ સિવાય કાંઈ નથી. હવે ખાવાનું નહીં. પહેલાં ખાવાના હરાતા અને માણસ માત્ર પરિશ્રમ કરતા. અને પરિશ્રમ એ જ પારસમણી. એમ કહેવત હતી કે પરિશ્રમ ઇઝ પારસમણી. પરિશ્રમ કરો જેથી કરીને પરસેવો પડે, તમારા શરીરની મેલ પર રોગ ન થાય. તમારા શરીરની મેલ પર રોગ ન થાય, તેથી રોગ ન થતા. અને અત્યારે કોઈને પરિશ્રમ કરવો નથી. અત્યારે આધુનિક યુગ આવી ગયા, બધા સાધન સંપત્તિથી કરે છે, એટલે કોઈને પરસેવો હોતો નથી. અને ખાવામાં મેં કીધું એમ અત્યારે બધી દવાઓથી થાય છે, એટલે રોગ, અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થયા. પણ મારે જે વાત કરવી છે એ જે હુયાણીની વાત કરવી છે. મેં જે વાત કરી કે શારમાંથી હુયાણીઓ પહેલાં એવ્યું હતા. ગામે ગામ હુયાણીઓ રહેતા. અને હોય કોઈ પણ બેન દીકરીને પ્રસૂતિનો ટાઈમ આવે ત્યારે હુયાણીને બોલાવવામાં આવે અને એ જનામ કરાવી દેતા. ત્યારે ભાગ્યે ક્યાંક એકાદ કેસ બગડતો, નકર કોઈ દિવસ ક્યાંય વાંધો આવતો નહીં. અને અત્યારના ડૉક્ટરો કોઈ પણને એમનામ જવા જ નથી દેતા. ઓપરેશન જ કરવું, સિરિયસન જ કરવું. ભલા માણા, આ તો ઈશ્વરીય પ્રક્રિયા છે. કાયમ બધાને થોડું હોય, ક્યાંક એકાદાને 1000 2000 એકાદો કિસ્સો હોય ખરો. પણ અત્યારે ડૉક્ટરો પૈસા હાટુથી માણસને કાપી નાખે છે, બેન દીકરીઓની જિંદગી બગાડી નાખે છે. એમ અમારા ગામની માલપા એક હુયાણી હતા, ચાંદુ ડોશી એનું નામ હતું. પણ એ ચાંદુ ડોશી જ્યાં લગી ચાંદગઢની માલપા જીવ્યા ત્યાં લગી કોઈ પણ બેન દીકરીને પ્રસૂતિ માટે કોઈ પણ દવાખાને કોઈ દિવસ જવું પડ્યું નહીં. અને એના એટલી બધી જસ રેખા હતી કે એ ગમે ત્યાં જાય એટલે એનીથી કોઈ દિવસ એને અબજસ મળ્યો જ નહોતો. બધી દહજ મળે અને ગમે એવું આડું હોય તો પણ આ ચાંદુ ડોશીના હાથે સુખરૂપ રીતે પેટ છૂટ થઈ જતી, બાળકનો જન્મ થઈ જતો. એ ચાંદુ ડોશી એટલા બધા એવા મહાન હતા અને એ હુયાણી એવા હતા. એક વખત અમારાથી અહીંથી ચાંદગઢથી 4 ગાંવ માથે હાવર નામનું ગામ આવેલું છે. અત્યારે પહેલાં આડો રસ્તે 4 ગાંવ થતું, હવે ફરીને જવું પડે છે. જે ગાડા રસ્તો અત્યારે બંધ છે, નકર ગાડા અને ઘોડા રસ્તો હતો. અને હાવર એટલે હાવરની માલપા જે ખેડૂ પટેલિયા છે એને પટેલિયા કહેવાય છે. કારણ કે એ બધા મોટા ખાતેદારો છે એટલે એને પટેલિયા કહેવાય. અને એ પટેલની ત્યાં જે તે વ્યક્તિ 70-75ની વચ્ચેની આ વાત છે. અને ત્યારે ત્યાં એ પટેલની દીકરીને હોવાવેડ માટે આવેલા અને એને પ્રસૂતિનો ટાઈમ આવ્યો. પણ આ તો મોટું ઘર, સુખી ઘર, એટલે એને ડૉક્ટરોને બોલાવ્યા. પણ કોઈ ડૉક્ટરથી કારી ફાવે નહીં અને જન્મ થાય નહીં. સાવરકુંડલાથી ડૉક્ટરો બોલાવ્યા, સર્જનને બોલાવ્યા,
અને જે સ્પેશિયલ સ્ત્રીઓના ડૉક્ટરને પણ બોલાવ્યા, પણ કોઈથી કાંઈ પણ કાર્ય ફાવે નહીં અને એનો જન્મ થાય નહીં. એમાં કોઈએ કીધું કે ભાઈ ચાંદગઢની માઇલ પાસે આંધુ ડોશી છે, એને જો તેડી આવો તો પેટ છૂટ થઈ જાય. અને ત્યાંથી ઘોડું, હાવરથી ઘોડું ચાંદગઢ આવ્યું. ચાંદગઢની માઇલપા લક્ષ્મણ પાતા કરીને એ વખતે પટલાયું હતું, એટલે પટેલ તો પછી તો આ લોકશાહી એવા કે વી ગયું હતું, પણ લક્ષ્મણ પાતા અને એના ત્યાં તેદી એને પટલાઈ હતી અને 3 મહિનાની સજા કરવાનો અધિકાર અને 300 રૂપિયા એ વખતે દંડ કરવાનો અધિકાર હતો. એના આ સંબંધી થાય એટલે એની ઘેરે ઘોડું આવ્યું. એટલે લક્ષ્મણ પાતા એને બચ્ચુભાઈ પણ કહેતા. એ બસુભાઈથી નાના ભાઈ રાણાભાઈ પટેલ, કે એની હારે હું ખૂબ બેઠેલો છું. મારા ખાસ મિત્ર હતા, હમણાં જ ગુજરી ગયા. એને વાત કરેલી વાત હું કરું છું કે એને બસુભાઈ કીધું કે ભાઈ રાણાભાઈ આપણે સાંધુ ડોશીને તેડીને જાઓ હાવર, અને ચોમાસાનો ટાઈમ. રાણાભાઈએ ગાડું જોડ્યું, ગાડાની માઇલપા ચાંદુ ડોશીને કીધું કે બેસી જાઓ ડોશી, આપણે જવું છે. એટલે કોઈ પણ એ ડોશીનો નિયમ હતો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ એમ કે પરાણે બેન દીકરીને પ્રસ્તુતિ નથી થતી અને તમારે જવાનું છે, એટલે એક ખાવાનું હોય તો પડતું મૂકી દેતા અને જાતા. જાતે મુસલમાન હતા છતાં, અને પોતે બેસી ગયા ગાડામાં ગયા તો ત્યાં તો કાળી ધાબોઈ પડી ગયેલી, કોઈ ઉપર નૂર નહીં, ડૉક્ટરો પણ એક બાજુ બેઠેલા, અને આ દીકરી જમને ને જીવને જાણે કે વાદ થતો હોય એવી પરિસ્થિતિ. ડોશીએ ત્યાં જઈને કીધું કે બધાએ બારા ભૈયા જાઓ, બધાને બારા મોકલી દીધા. અને જેણે અલ્લાહનું સ્મરણ કર્યું અને 5 મિનિટની માઇલપા પ્રસ્તુતિ કરાવી દીધી. પ્રસ્તુતિ થઈ ગઈ અને આનંદ કિલોલ થઈ ગયો. પછી તો બધાને હરખની હેરી હોય ને, આનંદ કિલોલ થઈ ગયો. અને પટેલે કીધું ડોશી માંગો, કારણ કે જોખી ગર્ભશ્રીમત માણસ છે, કે માંગો. કે ના પટેલ, હું કોઈ પણ બેન દીકરીની સારવાર કરવાના પૈસા નથી લેતી, પણ તો પણ એ વખતે 10 રૂપિયા આપેલા, ખુશી કરેલા, કારણ કે તેદી 25 પૈસા મજૂરી હતી ત્યારે. અને ડૉક્ટરે કીધું, જે ડૉક્ટર સ્ત્રી નિદાન ડૉક્ટર હતા, જે સ્ત્રીઓના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર હતા, એણે કીધું ડોશી આવો મારે દવાખાને, હું મોટે માંગો એ પગાર આપું. અને તેદી એણે કીધું હતું કે ના ભાઈ, હું કોઈની નોકરાણી થવા માટે જન્મી નથી, કારણ કે હું તમારી અહીંયા પગાર લઉં એટલે હું નોકરાણી થવા નથી જન્મી. અને મારા હાથે જે મને ઈશ્વરે, જે મારા અલ્લાહે જે મને આવડત આપી છે, એના હિસાબે હું વધુમાં વધુ બેન દીકરીઓને સુખદ પ્રસ્તુતિ કરાવી દઉં. એ જ મારી ધ્યેય છે. મારે પૈસા નથી જોતા, મારે તો એક જ દીકરી છે, અને એ દીકરીનું અલ્લાહ સારું કરે એવી જ હું અલ્લાહ પાસે માંગણી કરું છું. મારે કાંઈ જોતું નથી. આવા હતા એ સાંધુ ડોશી. અને કોઈ દિવસ પોતે દાડીએ જતા, અને કોઈ પણ ગામમાં કોઈ પણ બેન દીકરીની પ્રસૂતિ હોય તો પણ કોઈ દિવસ એણે કોઈને એમ નહોતું કીધું કે એટલા પૈસા દેવા પડશે. પછી તમે ખુશી થઈને કોઈ ઘઉંનો હુંડો ભરી દે, કોઈ બાજરાનો હુંડો ભરી દે, કોઈ 1 રૂપિયો 2 રૂપિયા આ પ્રેમથી આપે તો એ સ્વીકારતા. નગર ગામ એટલા દેવા પડશે એવું કોઈથી કીધું નહોતું. અને એ ડોશી 82ના વાવાઝોડાની માઇલપા માથે મકાન પીડ્યું ગુજરી ગયા. આવા હતા એ અમારા ગામના ચાંદુ ડોશી. તો એવાને હું નમન કરું છું. જય માતાજી.